છપૈયામાં અસુરોનો ત્રાસ વધી ગયો, તેથી ધર્મપિતાએ અયોધ્યા જવા વિચાર કર્યો. શણગારેલ ગાડામાં ઘરનું બધું રાચરચીલું લઈને ધર્મપિતા સહકુટુંબ અયોધ્યા જવા નીકળ્યા. ગાડું સરયુ નદીને કિનારે આવ્યું. બધી ચીજવસ્તુઓ હોડીમાં ગોઠવીને સૌ હોડીમાં બેસીને સરયુને સામે કાંઠે અયોધ્યા પહોંચ્યા. બરહટ્ટા શેરીમાં સુંદર મજાનું ઘર લઈને તેમાં વસવાટ કર્યો. સાંજે ઘનશ્યામ ધર્મપિતાની બાજુમાં જમવા બેઠા. ભક્તિ માતા પીરસતા હતા. તે વખતે સામેના ઝાડ પરથી એક વાંદરાએ ઘનશ્યામને જમતા જોયા. હુપ 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 કૂદતો વાંદરો ઓશરીમાં આવ્યો. એક ઝડપ મારીને 20 જેટલી રોટલીઓ ઉપાડી લીધી. છલાંગ મારતો પાછો વાંદરો ઝાડ પર પહોંચી ગયો. ડાળ પર બેસીને રોટલીને બટકું ભરવા ગયો ત્યાં તો ઘનશ્યામે તેની સામે દ્રષ્ટિ કરી અને તરત જ વાંદરાને સમાધિ થઈ. રોટલીઓ હાથમાં સ્થિર રહી ગઈ. 3 દિવસ સુધી વાંદરો સમાધિમાં સ્થિર રહ્યો. 3 દિવસ પછી સમાધિમાંથી જાગ્યો ત્યારે વાંદરો કૂદતો ઘરમાં ઘનશ્યામ પાસે આવ્યો. હાથ જોડીને ઘનશ્યામના પગ પાસે બેસી ગયો. ઘનશ્યામે તેને આશીર્વાદ આપ્યા અને થોડું ખાવાનું આપ્યું. આશીર્વાદ લઈને ઘનશ્યામે આપેલી પ્રસાદી ખાઈને વાંદરો ઝાડ પર પાછો ચાલ્યો ગયો.